હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આજે આપણે આવી ગયા છે ફરી નવા વિડીયોમાં અને નવા વર્ષમાં. તો મિત્રો આજે આપણી સાથે છે જેને નકટાના કિંગ કહેવાય છે, એટલે કે તેનું નામ છે અંકુશભાઈ નકટા. તો તમારું સ્વાગત છે અંકુશભાઈ. ખૂબ આભાર તમે મારા આજના વિડીયોમાં આવ્યા ભાઈ. થેન્ક યુ ભાઈ, તમે મને બોલાવ્યો, બહુ આનંદ થયો. તો અંકુશભાઈ, શું તમે મને જણાવશો કે નકટાના કિંગ તમે કેવી રીતના બન્યા? બહુ અઘરું હોય છે નકટો બનવું, ખૂબ જ મહેનત કરવી પડે છે. તો કઈ રીતે મહેનત કરી તે શું તમે જણાવશો મને? હા જરૂર. તમે જેમ લોકોને કામની ના પાડો ને એટલે ડાયરેક્ટ તમારે ઘણો બધો ના પાડવો પડે છે. જેમ કે નાલાયક, નકામો, કામ વગરનો, નકટો વગેરે. તો તમે મોબાઈલ જ ના પાડી દો તો તમને તમારા ઘરના તમને કઈ કહેતા નથી, મારતા નથી કે તમે કામ તમને છે દે તો તમે ના પાડી દેજો મોબાઈલ, બરાબર? તમને મારતા કે કઈ કહેતા નથી? એ તો છે ને, જેવો સવારે ઉઠો ને એટલે પહેલા માર ખાવાનો, પછી નાસ્તો કરવાનો. તમે એટલો બધો માર ખાવ છો તો પણ તમને ખાવાનું કેમ ભાવે છે? એટલે તો મને નકટો કહે છે ભાઈ. એ વાત છે કે જો તમારા મિત્રો કોઈ પ્લાન કરે બહાર જવાનું, તમને કીધા વગર ના વહી જાય તો તમને કઈ ખોટું લાગે કે નહીં? ના ભાઈ, દીધો તો કરી હું નાખતો છું. મને ખબર છે કેટલા વાગે જવાના છે. ડાયરેક્ટ ગાડીમાં જઈને ચડી જાવ, બીજું શું. તો પણ એ પૈસા પણ માંગતા હશે ને તમારી પાસે? તમે એનું ચડી જાઓ ગાડીમાં તો તમારી પાસે પૈસા માંગતા હશે ને? ના ના ભાઈ, સીધી ના જ પાડી દો કે નથી પૈસા. નકટો છું ને. હે ભગવાન, આના જેવા આજે કેટલાક છે. હે ભાઈ, કીધું તો ગાડી હું એકલો જ છું. મારા જેવું કોઈ છે જ નહીં. હું એક જ છું નકટાનો. ખૂબ ખૂબ અંકુશભાઈ, તમે અમારા વિડીયોમાં આવ્યા. તો મિત્રો ભાઈ, મળીશું કોઈ તમને નવા વિડીયોમાં. જય સિયારામ, જય દ્વારિકાધીશ.